અમરેલીના બગસરાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। આરોપ છે કે અસામાજિક તત્વોના ત્રાસના કારણે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ છે। 5 દિવસ પહેલા રાત્રિના સમયે અસામાજિક તત્વોએ મેડિકલ અને નર્સિંગ કોલેજને હોસ્ટેલની બારીઓ પર પથ્થરમારો કર્યો હતો। ઘટના અંગે રાત્રે જ 112 નંબર ઉપર જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। હોસ્ટેલમાં અભ્યાસ કરતી 34 જેટલી વિદ્યાર્થીનીઓમાં ભયનું વાતાવરણ છે। આ વાતની જાણ પરિવારજનોને થતા તેઓ નર્સિંગ કોલેજ પહોંચ્યા હતા। વાલીઓએ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી। આરોપ છે કે નર્સિંગ કોલેજમાં પૂરતું મહેકમ ન હોવા તેમજ હોસ્ટેલની ચારે તરફ સુરક્ષા માટે બાઉન્ડ્રી વોલ ન હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। વાલીઓએ એવો પણ આરોપ કર્યો કે વોચમેન કે અન્ય સિક્યુરિટી સ્ટાફના અભાવ વચ્ચે કોલેજ સંચાલકો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીની જ જવાબદારી લે છે અને ત્યારબાદની સુરક્ષા અંગે હાથ ઊંચા કરી દે છે। અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયો છે। એક વીકથી વાત છે, અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાની અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલે આવે જ છે ને, તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી। પણ અમને અહીંયા એવી માહિતી મળે છે કે એ લોકો એમ કહે છે કે જે પ્રિન્સિપાલ છે એ એમ કહે છે કે અમારો સમય 9 થી 5 સુધીનો જ છે, પછીની જવાબદારી મારી ફીટ થતી નથી। તો અમારે અત્યારે આ દીકરીઓ જે 34 દીકરીઓ છે એને કોના ભરોસે હોસ્ટેલની અંદર છોડીને જાવી એની માટે અમે બધા બધાયા। આજે જ્યારે પાછા સ્ટુડન્ટ્સ આવ્યા છે એટલે પાછા અમે પોલીસ સ્ટેશને જઈ અને રજૂઆત કરેલી છે કે અમને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે। બીજું સંસ્થાની અંદર કમ્પાઉન્ડ જે બાઉન્ડ્રી છે એવું કોઈ છે નહીં, એટલે એની પણ મેં રજૂઆત કરેલી છે અને પીઆઈયુમાંથી આજે જ મને એવું જાણકારી મળી છે કે એ કામ થોડાક દિવસની અંદર ચાલુ થઈ જશે। તો હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે વાલીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો।